નમસ્કાર ખેડૂત મિત્રો, રીએગ્રી કંપની વતી હું પ્રેમ બોરખતરિયા આપ સૌ ખેડૂત મિત્રોનું આજે આ વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે હરિયાસણ ગામે જેનું તાલુકો છે ઉપલેટા અને જિલ્લો છે રાજકોટ, પ્રગતિશીલ ખેડૂત છે આપણી આજે મહિપાલસિંહ વાળા, જે રીએગ્રી કંપની સાથે 3 વર્ષથી જોડાયેલા છે અને આજ ઘણા વર્ષોથી તે મગફળીનું વાવેતર કરે છે। એ મગફળીનું વાવેતર કરે એટલે દર વર્ષે આપણા રીએગ્રી કંપનીના આ બેક્ટેરિયા વાપરે છે, તમે લાઈવ જોઈ શકો છો। જેમ કે આ સેવોસ્ટાર છે, NPK છે, કોન્વિયા છે, તો એ 3 વર્ષથી આપણી એ જોડાયેલા છે ને સતત આપણે આ કંપનીના બેક્ટેરિયાનો ઉપયોગ કરે છે। તો પહેલાં હું તમને માહિતી આપી દઉં કે એ કયા પ્રકારના બેક્ટેરિયા વાપરે છે, એનું કેવું રિઝલ્ટ મળે છે, ત્યારબાદ આપણે મહિપાલસિંહનો અનુભવ લેવું કે તમને આ રિઝલ્ટ કેવું મળ્યું। તો પહેલાં હું વાત કરું કે આ છે સેવોસ્ટાર, આ છે NPK અને આ છે કોન્વિયા। તો ખેડૂત મિત્રો, આપણે મગફળી વાવીએ તો ઘણા બધા એવા પ્રશ્ન રહેતા હોય મગફળીમાં કે સફેદ ફૂગનો પ્રશ્ન છે, કાળી ફૂગનો પ્રશ્ન છે કે મગફળીના ડોડવા સળે છે। તો આવા પ્રકારના જનરલી પ્રશ્નો મગફળીમાં આવે છે। તો એના માટે સરસ રીએગ્રી કંપનીના સેવોસ્ટાર કરીને બેક્ટેરિયા આવે છે, જે બાપુ 3 વર્ષથી વાપરે છે અને સારા એવા રિઝલ્ટ પણ મેળવે છે। આની અંદર કુલ 10 પ્રકારના ફાયદાકારક ફૂગ અને બેક્ટેરિયા આવી જાય, જે તમને સફેદ ફૂગના પ્રશ્ન હોય, કાળી ફૂગના પ્રશ્ન હોય કે ગમે એ ફૂગ હોય, તમને આ સરસ મજાનું એવું રિઝલ્ટ આપશે। અને આનો મેઇન ફાયદો એ છે કે આની અંદર માઇકોરાઇઝા પણ આવે છે। એટલે ખેડૂત મિત્રો, આ છે રીએગ્રી કંપનીનું સેવોસ્ટાર, જે બધી પ્રકારની ફૂગમાં કામ આપશે। અને આ છે NPK, જે ખેડૂત મિત્રો આપણે કોઈ પણ ખાતર નાખતા હોય મગફળીમાં, જેમ કે એ કોઈ પણ ખાતર હોય તો એ છોડ પૂરેપૂરો ક્યારે લઈ શકતો નથી। તો એના માટે છે આ NPKના બેક્ટેરિયા, જે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, ઝીંક, સિલિકા, ફેરસ, સલ્ફર અને માઇક્રોરાઇઝા આવી જાય, જે ખાતર અલભ્ય પડ્યું હોય એને લભ્ય કરાવશે। અને આ છે કોન્વિયા કરીને આપણી સરસ મજાની રીએગ્રીની પ્રોડક્ટ। તો ઘણા બધા ખેડૂત મિત્રોને મુંડા, વાયરવોમનો પ્રશ્ન રહેતો હોય છે, તો એના માટે આ કોન્વિયા બેસ્ટ રહેશે। તો હવે આપણે બાપુનો અભિપ્રાય લઈ કે તમને આ બેક્ટેરિયાનું રિઝલ્ટ કેવું લાગ્યું। બેક્ટેરિયાનું રિઝલ્ટ ખાસ કરીને સારામાં સારું છે। સેવોસ્ટાર તમામ પ્રકારની ફૂગમાં કંટ્રોલ આપે છે, એક પણ ફૂગને આવવા નથી દેતી નાખ્યા પછી, એટલે બહુ ખૂબ સરસ કામ છે આ। પછી આ NPK છે, તે પણ 3 વર્ષથી વાપરું છું। આ જે પણ આપણે ખાતર નાખ્યું હોય ઉનાળે, ચોમાસે, શિયાળે, બધું અલભ્ય સ્વરૂપમાં પડ્યું હોય એને લભ્ય કરીને છોડને આપે છે ડાયરેક્ટ, એટલા માટે આ કામ આપે છે NPK। અને આ કોન્વિયા વિશે જણાવો બધાને। કોન્વિયા તો નાખવું ખાસ જરૂરી છે। આપણી મગફળીના પાકમાં જે મૂંડો, તરકીડી, ઉધી, વાયરવોમ જે કંઈ પણ આવીને નુકસાન કરે છે આપણા કિંમતી પાકને, એના માટે આ ખૂબ સરસ કામ કરે છે। એક પણ આમાંથી આઈટમને આવવા નહીં દે આપણી મગફળીની અંદર, અને ખૂબ સરસ કામ આપે છે। નાખવું પડે આને પૂરતા ભેજમાં। અત્યારે ભેજવાળું વાતાવરણ છે, વાદળછાયું હવામાન છે, વરસાદ પણ સરસ થઈ ગયો છે, એટલે અત્યારે અમે આ નાખી રહ્યા છીએ, લાઈવ ડેમો આપ્યો છે। તમે લાઈવ જોઈ શકો છો, અત્યારે બાપુને 30 થી 40 વીઘાનું વાવેતર છે અને બધામાં એ બેક્ટેરિયા નાખે છે, તમે જોઈ શકો છો। કોન્વિયા એની પાસે છે, જે મુંડા, વાયરવોમનો પ્રશ્ન રહેતો હોય તો કોન્વિયામાં સરસ રિઝલ્ટ આપશે। પછી આ સેવોસ્ટાર કરીને તમે બધા ઓળખો છો, આપણી બ્રાન્ડ પ્રોડક્ટ છે, જે સફેદ ફૂગ, કાળી ફૂગ, બધી પ્રકારની ફૂગ સુકારામાં કામ આપશે। અને આ છે NPK, જે બધા ખાતર અલભ્ય પડ્યા હોય એને લભ્ય કરાવશે। હવે આનો આપણે ડોઝ ગઈ તો એકરે તમે 400 ગ્રામ, અને જો અત્યારે ભેજવાળું વાતાવરણ છે તો તમે રેતી સાથે મિક્સ કરીને નાખી શકો, અથવા સેન્દ્રિય ખાતર હોય તો એના સાથે તમે મિક્સ કરીને એકરે 400 ગ્રામ આપો। પણ એક ધ્યાન રાખજો કે જમીનમાં ભેજ પૂરો હોવો જોઈએ, અને આનો ડોઝ છે એકરે 400 ગ્રામ। તો આ તો આપણી રીએગ્રીની સરસ મજાની એવી પ્રોડક્ટ સેવોસ્ટાર, NPK અને કોન્વિયા, જે બાપુ વચ્ચે 3 વર્ષથી વાપરે છે અને સારા એવા રિઝલ્ટ પણ મેળવે છે। નમસ્કાર।